હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ. સ્વાગત છે ફરીવાર એક મારા નવા વિડીયોમાં. તો આજે આપણે લઈને આવ્યા છે દેશી રેસીપી, એટલે કે તમે ક્યારે જોઈ જ નહીં હોય એવી કાઠિયાવાડી દેશી રેસીપી. એટલે કે હાવ તમે જોઈને હાવ તમને એમ જ થાય છે કે આ શું કહેવાય. તમને તો જો કે ખબર જ પડશે નહીં કે આજે ખડની રેસીપી, એટલે તમે તો ખડ માનશો, પણ દેશી ગઢા આપણા ગઢિયા બાપા બધાએ ખાતા હતા એવી રેસીપી એવી. એટલે અમારા રેસીપી ગામડામાં બને જ તેવી, પણ આજ તમને હાવ દેશી રેસીપી બતાવીશ. તો બના રહેજો અમારા વિડીયોમાં. તો રેસીપીનું નામ શું કે ચીલ કહેવાય. ચીલ અમે ચીલ કહી, પણ તમે કમેન્ટ કરજો એને શું કહેવાય. તો બના રહેજો અમારા વિડીયોમાં, સંપૂર્ણ માહિતી મળશે. એ ભાજી કહેવાય એની. તો ચીલની ભાજી આજ કરવાની છે, તો બના રહેજો અમારા વિડીયોમાં. એટલે તો ફાઇનલી મિત્રો, જો બા ને બાપુજી ભાજી બીટે છે, અને ઘરની વાડીની ભાજી છે, વતરમાં વાડીએથી લઈ આવ્યા છે. તો ચીની ભાજી છે, જોઈ શકો છો મિત્રો. આ ભાજી છે. હવે તમે આને શું કહેતા હશો એ કમેન્ટ કરજો, પણ અમે આને ચીલ કહેવાય. અને તો ચીલની એમની ભાજી પણ થાય અને કઢી પણ થાય, અને ભાજી ને કઢી બે થાય. તો આવી ચીલની ભાજી છે. તો આજે ઔષધિ કહેવાય. આને શું કહેવાય બાપા? ઔષધિ. ઔષધિ કહેવાય. શરીર માટે બહુ સારી. તો મિત્રો, આને ઔષધિ પણ ગણાય છે, કેમ કે દેશી હાવ આ પહેલાંની ભાજી છે. અત્યારે જો કે અત્યારના કોઈ ખબર ન હોય શું કહેવાય આને. તો દેશી ઔષધિ પણ શરીર માટે નિરોગી અને ફાયદાકારક એવી ઔષધિ છે. એની આપણે ભાજી કરવાના છીએ. તો બન્યા રહેજો. સંપૂર્ણ કેવી રીતે ભાજી બા વઘારે છે એ બધી માહિતી આમાં મળશે. તો વિડીયોમાં શીખી ગઈ, બના રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે ચીલની ભાજી જે લીધી હતી, ચીલની તે જે આપણે પાણીમાં ધોઈ નાખી છે 3-4 પાણી. એટલે કે આમાં કોઈ પાંદડામાં ધૂળ કોઈ એવું હોય, એટલે એ બધું એની માટે ધોઈ છે. તો મસ્ત મસ્ત ધોઈ નાખી છે. અને આમાં બા શું લીધું છે? ગાંઠિયા લીધા છે. સડી જાય પછી નાખવાના. સડી જાય ભાજી પછી આ ગાંઠિયાનો જે ભૂકો કરેલો છે એ ભૂકો એમાં પણ ઉમેરવાનો છે. તો સંપૂર્ણ અમને તમે આ વિડીયો ઠેટલી જોતા રહેજો, કેમ કે આ દેશી એવી ભાજી છે જે શરીરમાં નિરોગી અને કેટલા ફાયદા છે આ ભાજીમાં તે સંપૂર્ણ માહિતી મળશે. આ દેશી શાક કહેવાય. દેશી શાક દેશી ગામડામાં જ આ બને છે વસ્તુ, બાકી સિટીમાં તમને ક્યાંય જોવા નહીં મળે. અને દેશી આવા માવાડીઓ છે જે બનાવે છે, મારા બા છે જે આવા દેશી શાક અમને ખવડાવે છે. અમારા ભાગ્યમાં છે. તો બીજા કોઈને તો શી ખબર, ઘણા બધા લોકોને ખબર પણ નહીં હોય કે શું છે. તો આ વઘારવા માટે બા શું કરવાનું છે? આપણે તેલ મૂકી દીધું છે, ને રાઈ નાખી દઉં છું. ભાજી વઘારવાની છે. તો તેલ ફર્સ્ટ ક્લાસ આવી ગયું છે મિત્રો, જોઈ શકો છો. અને રાઈ નાખી દીધી છે બાએ, અને હિંગ પણ નાખી છે, જીરું પણ ઉમેરી દીધું છે, જોઈ શકો છો મિત્રો. તો આ દેશી રીતે ભાજી હાવ જો ધોયેલી બાએ લઈ લીધી છે ભાજી. ચીલની ભાજી છે. તમે જો કે કેટલાયને ખબર પણ નથી કે ચીલની ભાજી એટલે શું કહેવાય. તો ખાવ એટલે ઘણા ફાયદા થાય છે શરીરમાં. તો કેટલા બધા પણ એવું લખતા હોય છે કે આ ઢોર ને બધું એવું ખાય છે, જે ઢોરા ખાતા હોય, પેલા શું કહેવાય ગાયું ભેહું, એનું ખડ છે આ. તો પણ ખડ છે, પણ એક પ્રકૃતિ, એટલે કે આમાં કુદરતી આ ભાજી છે એ બને છે. એની તમે ભાજી ખાઓ. આ ગઈઢી આપણા ખાતા હતા, હો વરા જીવતા હતા, દેશી બધું ખાતા હતા. પણ આપણે તો જો કે વરા નહીં કાઢી, પણ દેશી હલાવાય નતો મળતો. જો લાકડેથી હલાવીને ભાજી ખાતા હતા. તેલ વગરની ભાજી ખાતા હતા. આપણે તેલ, મીઠું, મરચું ભાઈમાં ઘણું છે. તો આપણો એવો અહોભાગ્ય કહેવાય કે આપણે એ ભગવાને બધું આપણને આપ્યું છે, પણ આ દેશી કાઠિયાવાડી રીતે પહેલાંનું જે ગઢિયા ખાતા હતા એ આપણે અત્યારની પેઢીને ખાવા મળે છે. તો આમાં સ્વાદ પણ અનેરો છે અને શરીર માટે પણ સારું છે. આપણે પેલું પીઝાની ખાઈએ છીએ, તો એની કરતાં પણ એક વાર ટ્રાય કરજો. જેને ગમતું હોય અલગ વાત છે,
પણ આ દેશી ભાજી જે આપણા ગઢિયા ખાઈ ખાઈને મરી ગયા બધા, તો આ એવી દેશી ભાજી છે. તો આને જડીબુટી પણ કહેવાય છે અને શરીર માટે બહુ નિરોગી છે. અને તીલની ભાજી, આની કઢી પણ ખાય છે અને ભાજી પણ થાય છે. તો જોઈ શકો છો મિત્રો, બા મસ્ત મસ્ત હલાવી રહ્યા છે ભાજીને. હજી આ બધું શું તેલ ને બેલ ઓલું થતું હોય એટલે જો ચડવા દે છે. તો ભાજી ઠેટલી બના રહેજો મિત્રો. અમારો વિડીયો આવો દેશી રેસીપીનો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સંપૂર્ણ માહિતી મળશે તેટલી બના રહેજો આમાં વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો, આપણે ભાજી આમ તમે જુઓ હજી ચડી રહી છે. આખી તપેલી ભરી હતી પણ અત્યારે જે ચડતી જાય છે જોઈ શકો છો, થોડી ગમથી દેખાય છે. આખી થાળી ભરી નથી, આટલી ટોચની હાવ આટલી ટોચ હતી. પણ અત્યારે જોઈ શકો છો 3 ચમચામાં આવી જાય એટલી ભાજી ગળી ગઈ છે, જોઈ શકો છો. તો આટલી હવે ચડવા દેવાની. હવે થોડી જ વાર રહ્યો આપણે વિડીયોમાં, એટલે આપણે ગાંઠિયા એડ કરવાના છે ને બા. તો ગાંઠિયા આપણે નાખી દીધા છે, જોઈ શકો છો. એટલે ગાંઠિયાથી નાખવાથી શું થાય બા? મીઠી લાગે ભાજી, એટલે આમાંથી ટેસ્ટ થોડોક વધે એમ ને. તો મિત્રો આ ગાંઠિયાનો ભૂકો એટલે કે ચણાનો, હોય ને ભાવે. હા ચણાનો લોટ જ છે. ચણાનો લોટ નાખ્યો એટલે આમાં ઓગળી જાય એટલે ચણાનો લોટ થઈ જાય. તો મિત્રો આવી રીતે મિક્સ કરી નાખવાનું અને મસ્ત મસ્ત ભાજી તમે આમ તો ખાલી વિડીયો જોઈ રહ્યા છો, બાકી અહીંયા સુગંધ એક આવે છે, મસ્ત મસ્ત સુગંધ આવે છે આમાંથી. તો મિત્રો જોઈ શકો છો, આ ચીલની ભાજી આવી રીતે વઘારાય છે અને તમે ખાલી આ એકવાર ટેસ્ટ કરજો તો તમને અવશ્ય મજા આવશે. અને પહેલાંની આમાં જે ફોરમ છે, જે સ્વાદ છે એ પણ આમાં પહેલાંનો સ્વાદ પણ મસ્ત મસ્ત આવે છે, દેશી એકદમ કાઠિયાવાડી. તો આવી રીતે તમે ક્યારે ભાજી ખાધી છે નહીં, તો તમે કોઈએ ખાધી હોય એ પણ કમેન્ટ કરજો કે ચીલની ભાજી ખાધી છે તો કેવી લાગે ભાજી. અમારા બા જો વઘારે છે ભાજી, ને અત્યારનાને જો કે વઘારતા ન આવડે, કઈ રીતે બનાવવાની હોય, કેટલાને નથી આવડતી. કેટલાને ભાવે નહીં. આ અમારા છેલ્લી પેઢી એવી છે કે આવું દેશી આપણને ભાગ્યશાળીને ખાવા મળે છે. તો અમારા બા જો મસ્ત મસ્ત ભાજી વઘારી રહ્યા છે અને અમે આવું નત અવનવું વિડીયા તમને મૂકશું આવા દેશી રેસીપીના. તો અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહીજો. અને ફાઇનલી મિત્રો ચીલની ભાજી છે અને બા જો મસ્ત મસ્ત બાજરાના દેશી રીતે રોટલા ઘડી નાખ્યા છે, જોઈ શકો છો. જોઈ શકો છો કાઠિયાવાડી બાના રોટલા છે બાજરાના. આવા રોટલા તમે એક રોટલો ખાવ ને તો તમે સિટીવાળા છે ને એ બઠા થઈ જાય. સિટીવાળા એક રોટલો ખૂટવાડે નહીં. સિટીવાળા ન કૂટવાડે નહીં, એ તો 3-4 જણા થઈને એક રોટલો ખાય. તો બા એમ કહે છે કે એક રોટલો ન ખૂટે, બોલો ગેરંટી આપે છે. તો તમારે ખાવો હોય તો બાના હાથનો રોટલો આવી જાય. અને દેશી ભાજી છે, બાજરાના રોટલા છે, એવી કંઈક ગામડાની રસોઈ છે. તો જોઈ શકો છો મિત્રો, બાએ રોટલા ઘડી નાખ્યા છે ને છેલ્લો રોટલો સડે છે. તો આવી રીતે કંઈક ગામડાની રેસીપી છે મારા વાલા, જોઈ શકો છો. તો મિત્રો જોઈ શકો છો, આ દેશી ચીલની ભાજી છે. આ ભાજી બની ગઈ છે, જોઈ શકો છો. જોઈ શકો છો મિત્રો, આવી ભાજી બનાવી છે ભાઈ એક નંબર. અને આ પડખે બાપુની થોડીક તીખું બહુ ઓછું ખાય છે એટલે આ મોળી ભાજી બનાવી છે. અને રાયતા મરચાં છે ડબ્બામાં. અને આ ભાજી આવી રીતે કંઈક બનાવી છે. તમને સંપૂર્ણ વિડીયો બતાવ્યો. આ સાઈઝ છે ઘરની ભેહુંની. તો મિત્રો દેશી ભાજી છે, ચીલની ભાજી છે, તમને શેકથીને બતાવી એ ભાજી આ છે. અને હવે આનો ટેસ્ટ કરવા માટે તમારે તો કાં તો જાતે બનાવવી પડશે અને કાં તો અમારા ગામડે આવવું પડશે. અહીંયા આવજો, અમારા બાની હાથની ભાજી ખાજો અને મહેમાન ગતિ કરજો. અને કેવો લાગ્યો અમારો કાઠિયાવાડી દેશી કાઠિયાવાડી ભાજીનો વિડીયો, તો આવી રીતે કંઈક
જડીબુટી આને કહેવાય. મારા બાપુજી એમ કે આ જડીબુટી કહેવાય. તો આ શરીર માટે બહુ જ નિરોગી છે. આ ભાજી ખાવાથી ઘણા બધા રોગો, જો કે આપણને તો ખબર નથી, પણ રોગો વયા જાય છે કે કયા રોગો માટે કહેવાય, પણ શરીર માટે એક નંબરની આ ભાજી કહેવાય. તો દેશી ભાજી કહેવાય અને ચીલની. તો મિત્રો, તમને વિડીયો અમારો કેવો લાગ્યો, કેવો ન લાગ્યો, કમેન્ટ જરા કરજો, જેથી કરી અમે પણ આવા અવનવા વિડીયો તમને પણ બતાડી શકીએ. તો તમે અમને જેવો સપોર્ટ આપો એવો અમે પછી તમને બતાવશું મારા વાલા. તો અમને પણ સપોર્ટ મળવો જોઈએ, તો અમને પણ એમ થાય કે ના વિડીયો આપણે બનાવીએ. જો આ બાજરાના રોટલા આવી ગયા છે, મસ્ત મસ્ત, અને ભાજી છે. આ અમારા ગામડાનું ખાવાનું છે મારા વાલા. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ત્યાં સુધી અમારી ચેનલમાં બન્યા રહેજો, જેથી કરી તમને આવા અવનવા વિડીયો જોવા મળી જાય રેસીપીના, દેશી ગામડાની રીત. તો બધાને ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.